નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હોમ ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે। આપણો આગળનો જે ટોપિક એ શીખી ગયા છીએ એમાં ક્લાસિફિકેશન ઓફ ફંક્શન અને એનો પાર્ટ નંબર 3 કયો ભાઈ પાર્ટ 3 એ શીખવા જઈ રહ્યા છીએ। તો આ ટોપિક ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે મહત્વનો છે। બીજું તે 6 માર્ક્સમાં પૂછાય છે, માટે આનો અભ્યાસ કરવો બહુ મહત્વનો છે। તો મિત્રો પહેલો જોઈએ કે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન એટલે યુઝ ઓફ કનેક્ટિવ્સ એટલે સંયોજકો। અને ભાઈ સંયોજકની જરૂર પડે અને આપણે ટોપિક આગળ પણ શીખી ગયા છે કે ભાઈ સંયોજકો કોને કહેવાય। તો સંયોજક કોને કહેવાય કે ભાઈ એન્ડ, બટ, ઓર, અધરવાઇઝ, સો, ધેરફોર, આઇધર ઓર, નાઇધર ઓર, હુ, હુમ, હુઝ, વિચ અને ધેટ। તો ભાઈ એન્ડ એટલે શું અને બટ એટલે પણ, પછી ઓર એટલે અથવા નહીતર, અધરવાઇઝ એટલે પણ અથવા નહીતર, સો અને ધેરફોર બંનેનો મીનિંગ એક જ થાય તેથી અને માટે। આઇધર ઓર એટલે બેમાંથી એક એટલે વિકલ્પ પર બતાવે છે, એ વિકલ્પમાં પણ વાપરી શકાય કે આપણે આગળ જોઈશું। તો ઓલ્ટરનેટિવ જ્યારે આવે ત્યારે પણ આપણે આઇધર ઓર નાઇધર ઓર નો ઉપયોગ કરી શકીએ। પછી નાઇધર ઓર એટલે બેમાંથી એકેય નહીં। પછી અહીંયા બીજો એક શબ્દ છે કે એડજેક્ટિવ ક્લોઝ, અને એડજેક્ટિવ ક્લોઝની અંદર આપણે શીખી ગયા ગઈ વખતે ડિસ્ક્રાઇબિંગ પર્સન, એમાં પણ આ બધા શબ્દોનો ઉપયોગ થતો હતો કે હુ, હુમ, હુઝ, વિચ અને ધેટ। આ સંયોજક તરીકે પણ વપરાય છે। જ્યારે પણ આપણને ડિસ્ક્રાઇબિંગ પર્સન ઓપ્શન ન આપેલું હોય, ત્યારે જો કદાચ તમને ઓપ્શન આપ્યો કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, તો તમે હુ, હુમ, હુઝનું વાક્ય હોય તો એ પણ તમે લખી શકો, બરાબર। તો આ આપણે જોઈ લઈશું બીચ પણ અંદર આવી શકે, ધેટ પણ આવી શકે। આ જે 4-5 શબ્દો છે એ એડજેક્ટિવ ક્લોઝમાં પણ વપરાય છે। ડિસ્ક્રાઇબ બીચ શબ્દ છે ડિસ્ક્રાઇબિંગ થિંગમાં પણ વપરાય, હુ, હુમ અને હુઝ આ ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં પણ વપરાય અને કનેક્ટિંગ ઇન્ફોર્મેશનમાં પણ વાપરી શકાય છે। સંયોજક એટલે શું? તો અહીંયા આપણે જોયું તો કે એક કરતા વધુ વાક્યોને જોડવા માટે વપરાતા શબ્દોને આપણે શું કહીએ? સંયોજક। એટલે કે બે વાક્યો, સાદા બે વાક્યો આપેલા હોય અને બે વાક્યોને જોડવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? સંયોજકનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। તો અહીંયા આપણે જોઈશું કે ભાઈ આઈ વિલ બાય અ મોબાઈલ એન્ડ અ કોમ્પ્યુટર। તો અહીંયા આપણે કયા સંયોજકનો ઉપયોગ કર્યો? ભાઈ એન્ડ સંયોજકનો ઉપયોગ કર્યો છે કે આઈ વિલ બાય અ મોબાઈલ, તો હું મોબાઈલ અને કોમ્પ્યુટર બંને ખરીદીશ। એટલે એક વસ્તુ અને બીજી વસ્તુ, એક વસ્તુમાં બીજી વસ્તુ ઉમેરો કરે છે। જ્યારે કોઈ એક વસ્તુમાં બીજી વસ્તુ ઉમેરો કરતી હોય, એક વ્યક્તિમાં બીજી વ્યક્તિ ઉમેરો કરતી હોય, એક ક્રિયામાં બીજી જ્યારે ક્રિયા ઉમેરો કરતી હોય ત્યારે આપણે એન્ડ શબ્દનો ઉપયોગ કરીએ છીએ। એવી રીતે બીજું વાક્ય છે કે ભાઈ આઇધર સુનિલ ઓર અનિલ। તો અહીંયા આપણે શાનો ઉપયોગ કર્યો? ભાઈ આઇધર અને ઓર। તો બેમાંથી એક, સુનિલ અથવા અનિલ, બેમાંથી એક શું કહેશે? તો બોટ અ ન્યુ હાઉસ। બેમાંથી ગમે તે એક શું કહેશે? કે નવું ઘર ખરીદ્યું, બેમાંથી ગમે તે એકને નવું ઘર ખરીદ્યું। તો અહીંયા આપણે શાનો ઉપયોગ કર્યો? કે આઇધર ઓર। પછી ઇન સ્પાઇટ ઓફ પણ વાપરી શકાય। આપણે એક સંયોજક છે કે ઇન સ્પાઇટ ઓફ હિઝ બીંગ પુઅર, તે ગરીબ હોવા છતાં શું કહેશે? હી ઇઝ ઓનેસ્ટ, એ પ્રામાણિક છે। તો આ બધા શબ્દો છે આપણે આગળ પણ શીખી ગયા છે, બરાબર। તો એ શબ્દોનો જ્યારે બી કનેક્ટિવનો ઉપયોગ થાય કે કોઈ પણ કનેક્ટિવ્સ આવે, એન્ડ, બટ, ઓર, અધરવાઇઝ, સો, ધેરફોર, આઇધર ઓર, નાઇધર ઓર, હુ, હુમ, હુઝ, વિચ, ધેટ, આ બધા શબ્દો જ્યારે બી આવે ત્યારે સમજવાનું કે ધીસ ઇઝ કોલ્ડ કનેક્ટિવ ઇન્ફોર્મેશન અથવા યુઝ ઓફ કનેક્ટિવ્સ। આગળ જોઈએ તો રિપોર્ટિંગ એ સામો વપરાય છે? મોટાભાગે ઇનડાયરેક્ટ સ્પીચનો ઉપયોગ થયેલો હોય। રિપોર્ટિંગમાં શું થયું ભાઈ? ઇનડાયરેક્ટ સ્પીચનો ઉપયોગ થયેલો હોય છે। ઇનડાયરેક્ટ સ્પીચમાં કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે ભાઈ? તો એક ઇન્ફોર્મ્ડ, પછી આસ્ક્ડ, પછી શું ઇન્ક્વાયર્ડ, પછી કોઈક ધેટ શબ્દનો પણ ઉપયોગ થાય, બરાબર। એડવાઇઝડ શબ્દનો પણ ઉપયોગ થાય, બરાબર, અથવા ઓર્ડર્ડ, આવા બધા શબ્દોનો પણ ઉપયોગ થાય। આપણે ઇનડાયરેક્ટ સ્પીચ શીખીશું એટલે બધી ખબર પડી જશે।
પણ અહીંયા આપણે ઉદાહરણમાં જોઈએ તો કે ટીચર ઇન્ફોર્મ ધેટ ટીચરે માહિતી આપી કે શું કહે છે કે હી વુડ મીટ ધ ફોલોઈંગ ડે એ આગળના દિવસે તમને મળશે. તો અહીંયા આપણે શાનો ઉપયોગ કર્યો? ઇન્ફોર્મ નો ઉપયોગ કર્યો. મનોજ આસ્ક્ડ મી, મનોજે મને પૂછ્યું કે ઇફ આઈ શુડ બી ફિનિશ ધેટ વર્ક, હું તો મારે આ કામ પૂરું કરવું જોઈએ એમ. અને she inquired about the timetable of trains, એને શું કર્યું કે ટ્રેનના ટાઈમ ટેબલ વિશે મને પૂછ્યું. તો અહીંયા આપણે શાનો ઉપયોગ કર્યો? ભાઈ inquired શબ્દનો ઉપયોગ કર્યો. તમે that શબ્દ પણ વાપરી શકો કે I told him that, he advised me that, પછી he ordered me that. આવા શબ્દોનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. અને આવું જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ આવે, ઇનડાયરેક્ટ સ્પીચનું કોઈ પણ સેન્ટેન્સ આવે તો એ શું સૂચવે છે? કે રિપોર્ટિંગ સૂચવે છે. શું સૂચવે છે? રિપોર્ટિંગ. આગળ જોઈએ તો ઓફરિંગ સજેશન. ઓફરિંગ સજેશન મીન્સ કે ભાઈ એડવાઇસ. એમાં શું કહે છે કે કોઈ સલાહ કે સૂચન સૂચવવા માટે આપણે શાનો ઉપયોગ કરતા હોય છે? ભાઈ ઓફરિંગ સજેશન. અને એની અંદર કયા કયા શબ્દોનો ઉપયોગ થતો હોય છે મોટા ભાગે? કે ભાઈ શુડ, ought to, must, had better, આ બધા શબ્દોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આગળ જોઈએ કે we should speak truth. તો આમાં શું બતાવે? કે સલાહ બતાવે છે. શું બતાવે છે? સલાહ. કે આપણે સત્ય બોલવું જોઈએ. તો એ આપણને સલાહ બતાવે છે અને આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? should નો ઉપયોગ કર્યો. બરાબર? તો એ વખતે આપણે એ વાક્યને સૂચવી શકીએ છીએ કે ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ. કદાચ સજેશન ન આપેલું હોય તો તમે ઓફરિંગ એડવાઇસ પણ લખી શકો. પછી they ought to finish their work. તેઓએ તેમનું શું કહે છે? કામ પૂરું કરવું જોઈએ. તો ought to એ બતાવે છે ફરજિયાત સલાહ બતાવે છે. કે બતાવે છે ભાઈ ફરજિયાત. એની જગ્યાએ તમે must પણ વાપરી શકો. શું વાપરી શકો? કે they must finish their work. ought વાપરો તો એ to વાપરવું પડે. must વાપરો તો to વાપરવું પડતું નથી. should to આનો ઉપયોગ કર્યો. they must finish their work. અને I had better joining coaching classes. તો શું કહે છે કે મારે કોચિંગ ક્લાસ શું કહે છે કે જોડાવવું બેટર છે એટલે કે સારું છે. તો એ વખતે પણ આપણે I had better આવું જ્યારે બી વાક્ય આવે તો એ સમજવાનું કે ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ સૂચવે છે. મિત્રો આગળ જોઈએ તો એક્સપ્રેસિંગ ચોઇસ અથવા તો કે એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ. ચોઇસ એટલે શું? પસંદગી. અને ઓલ્ટરનેટિવ એટલે વૈકલ્પિક પસંદગી. તો આની અંદર આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? કે ભાઈ વુડ, આઈધર અથવા નાઈધર. કોઈક વાર તમને લાઈક શબ્દ પણ આપેલો હોય. હવે શબ્દ ભાઈ લાઈક શબ્દ પણ આપેલો હોય તો પણ આપણે સમજી શકાય કે ધીસ ઇઝ સજેસ્ટ શું બધા ધીસ સજેસ્ટ એક્સપ્રેસિંગ ચોઇસ અથવા એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ. ઓલ્ટરનેટિવમાં મોટા ભાગે શું આવશે ભાઈ? આઈધર અને નાઈધર. આ બે શબ્દોનો ઉપયોગ હોય તો સમજવાનું કે ઓલ્ટરનેટિવ ચોઇસ છે. એ વાક્ય છે ઉદાહરણમાં જોઈએ તો I would rather than go by my bike. તો આપણે શાનો ઉપયોગ કર્યો? કે અહીંયા would નો ઉપયોગ કર્યો. શાનો ઉપયોગ કર્યો? કે મારા બાઇકમાં જવું મારે એમ કે વધારે સારું છે. બરાબર? અહીંયા શું કહે છે કે ભાઈ રમેશ will play either cricket or football. તો કાં તો ક્રિકેટ રમશે કાં તો ફૂટબોલ છે. આ પણ શું બતાવે છે? વૈકલ્પિક બતાવે છે. શું બતાવે? વિકલ્પ. એટલે આને આપણે ઓલ્ટરનેટિવ ચોઇસ પણ કહી શકાય. મિત્રો આગળ જોઈએ કે ભાઈ શોઈંગ પર્પઝ. પર્પઝ એટલે શું ભાઈ? હેતુ. પર્પઝ એટલે હેતુ. અને હેતુમાં કેટલાક શબ્દોનો ઉપયોગ થતો હોય છે. કયા કયા શબ્દોનો ઉપયોગ થતો હોય છે ભાઈ? તો with a view to, in order to, so that, in order that આવા શબ્દોનો ઉપયોગ થતો હોય છે. એક તો જો with a view to આ બધાનો મીનિંગ એક જ થાય છે. શું હોય? બધાનો મતલબ થાય હેતુ. with a view to જ્યારે વાપરીએ ત્યારે ધ્યાનથી લખવાનું કે એના પછી પાછળનું જે કોઈ પણ ક્રિયાપદ આવે એ ing વાળું ક્રિયાપદ હોય. in order to વાપરીએ તો પાછળનું ક્રિયાપદ હંમેશા કેવું હોય છે કે મૂળરૂપ હોય છે. so that અથવા in order that વાપરીએ ત્યારે શું ધ્યાન રાખવાનું ભાઈ? કે કર્તા પછી may અને might. હવે may ક્યારે વાપરવાનું ભાઈ? કે આગળનું વાક્ય જો વર્તમાન કાળમાં હોય, આગળનું વાક્ય વર્તમાન કાળ હોય તો પાછળ આપણે may વડે જોડીશું. અને જો આગળનું વાક્ય ભૂતકાળ હોય તો અહીંયા આપણે શાનો ઉપયોગ કરીશું ભાઈ? might નો ઉપયોગ કરીશું. અને એના પછીનું ક્રિયાપદનું રૂપ કયું હશે? મૂળરૂપ. એક્ઝામ્પલ જોઈએ તો the girls went to market. The girls went to market with a view to buying things.
છોકરીઓ શું કહે છે ભાઈ કે બજારમાં ગઈ શું ખરીદવાના હેતુથી, વસ્તુઓ ખરીદવાના હેતુથી. વિથ વ્યૂ ટુ પછી આપણે શું મૂક્યું ભાઈ, બાય એટલે આઈએનજી વાળું રૂપ મૂક્યું. તો આ વિથ વ્યૂ ટુ જ્યારે દેખાય તો આપણે એ વાક્યને કયું સજેસ્ટ કરવાનું ભાઈ કે શોઈંગ પર્પઝ. એવી રીતે બીજું વાક્ય છે કે હી વેન્ટ ટુ પ્લેગ્રાઉન્ડ, તે તો મેદાન ઉપર ગયો ઇન ઓર્ડર ટુ પ્લે ક્રિકેટ, ક્રિકેટ રમવાના હેતુથી શું ગયું, એ પ્લેગ્રાઉન્ડ ઉપર ગયો, મેદાન પર ગયો. તો ઇન ઓર્ડર ટુ પછી આપણે કયું ક્રિયાપદનું કયું મૂક્યું ભાઈ, મૂળ રૂપ મૂક્યું. પણ અહીંયા એવું લખવું છે કે ભાઈ હી વેન્ટ ટુ પ્લેગ્રાઉન્ડ વિથ વ્યૂ ટુ. વિથ વ્યૂ ટુ આપણે તો અહીંયા પ્લેઇંગ કરવું પડે. તો અહીંયા લખી શકાય કે ભાઈ હી વેન્ટ ટુ પ્લેગ્રાઉન્ડ વિથ વ્યૂ ટુ પ્લેઇંગ ક્રિકેટ. આમ પણ લખી શકાય. આગળ જોઈએ કે ધે ગો ટુ ટેમ્પલ, તેઓ મંદિરે જાય છે. આપણે અહીંયા બંને વાપરી શકાય કે સો ડેટ પણ વાપરી શકાય, ઇન ઓર્ડર ડેટ પણ વાપરી શકાય. ઇન ઓર્ડર ડેટ વાપરીએ છીએ અથવા સો ડેટ વાપરીએ છીએ તો બંને માટે એક જ રચનાનો ઉપયોગ કરીશું. તો એ લખ્યું કે ધે ગો ટુ ટેમ્પલ ઇન ઓર્ડર ડેટ અથવા સો ડેટ. પછી અહીંયા જે કરતા હતો એ જ કરતા આપણે ક્યાં મૂકવાનો, અહીંયા બતાવે છે કે ગો છે તો વર્તમાન કાળ છે તો આપણે મેનો ઉપયોગ કર્યો. પણ અહીંયા ભૂલે આપણને આપ્યું હોય કે ભાઈ મેન્ટ આપ્યું હોય તો અહીંયા આપણે માઇટ યુઝ કરી શકાય. તો આ વાક્ય જ્યારે ઇન ઓર્ડર ડેટ કે સો ડેટ વાળું વાક્ય જ્યારે બી દેખાય તો તમે એ બતાવી શકો છો કે શું કે શોઈંગ પર્પઝ. બરાબર. તો ધે મે પ્રે ધ ગોડ, કે તેઓ એમ તો ભગવાનની પૂજા કે દર્શન કરી શકે તે હેતુથી શું કહે છે તેઓ મંદિરે જાય છે. આગળ જોઈએ કે ભાઈ ટોકિંગ અબાઉટ ટાઈમ, તો એ શું બતાવે કે સમય સૂચવવા માટે. હવે સમય સૂચવવા માટે ઘણા બધા સમય સૂચક શબ્દો છે અને એમાંથી આપણે કેટલાક સમય સૂચક શબ્દો જે ખાસ પરીક્ષામાં પૂછાતા હોય છે એ અહીંયા લખ્યા છે કે ભાઈ ટીલ છે, ટીલ એટલે ત્યાં સુધી, અંતિમ એટલે ત્યાં સુધી, પણ નકાર વાક્યમાં વપરાય. વેન એટલે જ્યારે, જ્યારે ત્યારે, વાઇલ એટલે પણ જ્યારે ત્યારે, એઝ સૂન એઝ એટલે કે જેવું કે તરત જ, નો સૂનર એટલે પણ જેવું કે તરત જ, હાર્ડલી એટલે પણ જેવું કે તરત જ. આ બધા વાક્યોનો ઉપયોગ, આ શબ્દોનો જો વાક્યમાં ઉપયોગ થયેલો હોય તો તમે એ વાક્યને સૂચવી શકો છો શું ભાઈ, ટોકિંગ અબાઉટ ટાઈમ. એક્ઝામ્પલ જોઈએ તો ડોન્ટ ગો અન્ટિલ યુ આર આસ્ક્ડ. તો તમને પૂછવામાં કહેવામાં ન આવે ત્યાં સુધી શું કહેશે, તમે જશો નહીં. તો અહીંયા આપણે કયા શબ્દનો ઉપયોગ કર્યો ભાઈ, અન્ટિલ નો ઉપયોગ કર્યો. બીજું વાક્ય છે કે when the class teacher entered the class, જ્યારે ક્લાસ ટીચર શું કહેશે કે રૂમમાં પ્રવેશ્યા અને the students stood up, કે વિદ્યાર્થીઓ ઊભા થયા. તો આ પણ એક શું બતાવે છે, સમય બતાવે કે જ્યારે ક્લાસમાં વર્ગમાં શિક્ષક પ્રવેશે છે એ સમય છે અને એ વખતે શું થયું કે વિદ્યાર્થીઓ ઊભા થયા. એ શું બતાવે છે કે ટોકિંગ અબાઉટ ટાઈમ અથવા ડિસ્ક્રાઇબિંગ ટાઈમ પણ લખી શકાય. શું લખી શકાય, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. આ ઓપ્શન આપેલું હોય તો આ ઓપ્શન પણ આપણે લખી શકાય. ભાઈ he was playing, જ્યારે શું કહેશે કે રમતો હતો ત્યારે શું કહેશે કે I called him, તો મેં એને બોલાવ્યો. તો આ પણ શું બતાવે છે કે ભાઈ જ્યારે એ રમતો તો એ વખતે સમય બતાવે છે અને એ વખતે મેં એને બોલાવ્યો. તો આ પણ શું બતાવે છે ભાઈ મિત્રો. તો મિત્રો આજે આપણે ક્લાસિફિકેશન ઓફ ફંક્શનનો પાર્ટ 3 અને 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટેનો મહત્વનો ટોપિક આપણે શીખ્યા. અને જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. નમસ્તે.